શ્રાવણ સુદ એકાદશી એટલે પવિત્ર એકાદશી. આજના દિવસે બ્રહ્મસંબંધ મંત્રનું પ્રાગટ્ય થયું. આ બ્રહ્મસંબંધ મંત્ર ગદ્યમાં હોવાથી તેને ગદ્ય મંત્ર પણ કહેવામાં આવે છે. આ ગદ્ય મંત્રના છેલ્લા 5 અક્ષર એ શ્રી પંચાક્ષર મંત્ર કહેવાય છે. આ મંત્ર દ્વારા જીવ પોતાનું બધું પ્રભુને નિવેદન એટલે કે સમર્પણ કરે છે. તેથી તેને નિવેદન મંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્ર દ્વારા બ્રહ્મ સાથે જીવનો સંબંધ ફરીથી જોડાય છે, માટે તેને બ્રહ્મ સંબંધ મંત્ર કહેવાય છે. વાલા વૈષ્ણવો, આ બ્રહ્મ સંબંધ મંત્ર અલૌકિક અને ખૂબ જ પવિત્ર છે. તેથી તે મંત્રને અપરસ વગર બોલી કે સાંભળી શકાતો નથી. આપણે અહીં આ બ્રહ્મ સંબંધ મંત્રનો ગુજરાતીમાં ભાવાર્થ શું છે તે જોઈએ તો કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડીએ હજારો વર્ષનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ કલેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણ એટલે કે શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ અને તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારું છું. આમ બ્રહ્મ સંબંધ મંત્રનું પ્રાગટ્ય અને તેનો ભાવાર્થ રહેલો છે.